નમસ્કાર મિત્રો, આજે આપણે એક નવા વિષયની ચર્ચા કરવા માટે મળ્યા છીએ કે તમે બધાએ વર્તમાનપત્રની અંદર ન્યૂઝપેપરમાં વાંચ્યું હશે કે સરકાર એક વટહુકમથી કે જે 31/3/2026ના દિવસે વિધાનસભાની અંદર રજૂ કરવામાં આવ્યો એ અનુસાર લેન્ડ રેવન્યુ કોડ એટલે કે જમીન મહેસૂલ અધિનિયમની અંદર જે 135ડીની કલમ છે એની અંદર પેટા કલમ 2ની અંદર સુધારો કરવા માટે જઈ રહી છે. એટલે આખા રાજ્યની અંદર એ ચર્ચાનો વિષય બનેલું છે. આ વિષય તો વિચાર્યું કે એને થોડું સરળ કરી અને આપણા સુધી મૂકીએ તો તમને ખબર પડે કે હકીકતમાં શું સુધારો થવા જઈ રહ્યો છે. તો મિત્રો, આ વટહુકમ છે એ 31/3/2026ના દિવસે વટહુકમ નંબર 1 તરીકે વિધાનસભાની અંદર રજૂ થયો અને એની જે વૈધાનિક પ્રક્રિયાની અંદરથી પસાર થશે એટલે કાયદો બની જશે, કાયદાનો ભાગ બની જશે. તો એની કલમ 3 છે. એ કલમ 3 મુજબ જમીન મહેસૂલ અધિનિયમની કલમ 135D(2) ની અંદર જે ઉમેરો થયો એ શબ્દ હું આપને કહું છું કે સરકારી જાહેરાતો એટલે પ્રમોલ્ગેશન, વૈધાનિક યોજનાઓ અને એકત્રીકરણ કાર્યવાહીથી ઉદ્ભવતા ફેરફારો સિવાય હોય, આ 3ને બાકાત કરો. એ સિવાય વેચાણ ખત કર્યા પહેલાં 1 વર્ષ કે તેથી વધુ મુદત માટે રેકર્ડ ઓફ રાઇટ્સમાં કોઈ ફેરફાર નોંધાયેલ ના હોય અને હકપત્રકમાં જે તમામ વ્યક્તિઓના નામ જણાય છે એ તમામણે વેચાણ ખત કર્યું હોય અને વેચાણ કર્યાની તારીખે જમીનને લગતી કોઈ તકરાર, કાર્યવાહી અથવા કાનૂની કાર્યવાહી કોઈ સક્ષમ સત્તાધિકારી કોર્ટ, ટ્રિબ્યુનલની અંદર પેન્ડિંગ ના હોય, આવા વેચાણની નોંધ વેચાણના દસ્તાવેજની તારીખે જ પ્રમાણિત કરવાની જોગવાઈ ઉમેરવામાં આવી છે. મિત્રો, ફરી તમને કહી દઉં ટૂંકની અંદર કે ક્યારે તરત જ પ્રમાણિત થશે. તો વેચાણ કર્યા તારીખથી 1 વર્ષ કે તેથી વધુ મુદત માટે રેકોર્ડ ઓફ રાઇટ્સમાં કોઈ ફેરફાર નોંધાયેલો હોવો જોઈએ નહીં. 1 વર્ષ. બીજું, હકપત્રકમાં જે તમામ વ્યક્તિઓના નામ જણાય છે એ તમામણે વેચાણ ખત કર્યું હોવું જોઈએ. એટલે કે 7/12ની અંદર 10 નામ હોય તો 10/10ની દસ્તાવેજમાં સહી હોવી જોઈએ. વેચાણ કર્યાની તારીખે જમીનને લગતી કોઈ પણ પ્રકારની તકરાર કોઈ પણ કોર્ટની અંદર પેન્ડિંગ હોવી જોઈએ નહીં. તો એવા દસ્તાવેજની નોંધો તરત જ એ જ દિવસે પ્રમાણિત કરવામાં આવશે. મિત્રો, પણ આ વટહુકમની અંદર આ ફેરફારની અંદર થોડીક એવી બી બાબતો છે કે જેને આપણે સમજવી પડશે. એ ગૂંચવાડા ભરેલી છે. એના શબ્દો, પ્રયોગો. એટલે આપણે સરકારને વિનંતી કરીએ છીએ કે આ વટહુકમ કાયદો બને એ પહેલાં એની અંદર સુધારો કરે એ શબ્દની અંદર. તો શું? તો વેચાણ ખત કર્યાની પહેલાં 1 વર્ષ કે તેથી વધુ મુદત માટે રેકોર્ડ ઓફ રાઇટ્સમાં કોઈ ફેરફાર નોંધાયેલ ના હોય. હવે તમે વિચારો કે આજે દસ્તાવેજ કરવાનો છે 7/4 અને દાખલા તરીકે તારીખ આપું છું તમને. આજની તારીખ હોય 7/4 કે 8/4/2026. તો 1 વર્ષ કે તેથી વધુ મુદત માટે એટલે વેચાણ ખતની કર્યાની પહેલાં એટલે કે આજની તારીખ પહેલાં 1 વર્ષ એટલે દાખલા તરીકે આપણે ગણી લઈએ છીએ કે 7/4/2026 દસ્તાવેજ થયાની તારીખ. તો એ પહેલાં 1 વર્ષ એટલે 7/4/2025 કે તેથી વધુ મુદત માટે. એટલે અહીંયા કન્ફ્યુઝન છે મિત્રો. એવું હોત કે ભાઈ દસ્તાવેજ કર્યાની તારીખથી 1 વર્ષ પહેલાં કોઈ ફેરફાર નોંધાયેલો ના હોવો જોઈએ તો આપણે માની શકત કે ભાઈ 7/4/25થી 7/4/26 સુધી કોઈ ફેરફાર ફેરફાર નોંધ ના પડી હોય તો આ કલમ કે જે 135Dની જરૂરિયાત નથી એવું માની શકાય. પણ આની અંદર તો એવું લખ્યું છે કે 1 વર્ષ કે તેથી વધુ મુદત માટે. એટલે 1 વર્ષથી વધુ મુદત તો ગમે તેટલી ગણાય, 100 વર્ષ સુધી ગણાય. એનો મતલબ એવો થઈ શકે કે ભાઈ આજે દસ્તાવેજ કરીએ છીએ તો 1 વર્ષ તો ખરું જ, પણ તેથી વધુ મુદત માટે પણ. એટલે પ્રશ્ન અહીંયા આવ્યો છે કે 1 વર્ષ કે તેથી વધુ મુદત માટે. એટલે 1 વર્ષ તો બરાબર છે, પણ તેથી વધુ મુદત માટેનો મતલબ શું? તો એ તો 100 વર્ષ, 150 વર્ષ, 200 વર્ષ, 500 વર્ષ જે આપણે ગણવું એ થાય. 1 વર્ષથી વધારે 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ એ રીતે ગમે તેટલા ગણી શકાય. એ અર્થઘટન કરનાર અધિકારી ત્યાં તમને કહેશે કે હા બરાબર છે, તમે બતાવશો. આ તો કે આની અંદર તો જો 1 વર્ષ ક્યાં લખ્યું છે?
1 વર્ષ કે તેથી વધુ મુદત માટે લખ્યું. તમારા 2 વર્ષની અંદર તમારી નોંધ તો પડેલી છે, એટલે તમારે 135D નોટિસ તો તમારે બતાવવી જ પડશે. એ દિવસે નોંધ મંજૂર થશે નહીં. તમે કહો કે સાહેબ ઓકે કંઈ વાંધો નહીં, 25-50 હજાર રૂપિયા આપી દો, જોઈ લઈશું, તો પાછું તમારું કામ થશે. એ તમને મને બધાને અનુભવ છે, બરાબર. એ તો જગ જાહેર વાત છે કે ત્યાં પૈસા, રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં પૈસા વગર કામ થતા નથી. તમારે જન્મના દાખલાનું નો રેકોર્ડ સર્ટિફિકેટ લેવું હોય તોય પૈસા આપવા પડે. રેવન્યુ રેકોર્ડમાંથી નકલો ઝડપથી કઢાવી હોય તોય પૈસા આપવા પડે. ઓર્ડર ઝડપથી કરાવવો હોય તોય પૈસા આપવા પડે. એને કરાવી હોય તોય પૈસા આપવા પડે. અને સાચું કામ કરાવવું હોય તોય પૈસા આપવા પડે. અને ખોટું કામ કરાવવું હોય તોય પૈસા આપવા પડે. તમે બધા જાણો છો ને આખું ગુજરાત રાજ્ય જાણે છે. એટલે આપણે કંઈ નવી વાત કહેતા નથી. એટલે આ જે કલમની અંદર ફેરફાર કરવા સરકાર જઈ રહી છે એ સારી બાબત છે. પણ આ જે 1 વર્ષ કે તેથી વધુ મુદત માટેની સ્પષ્ટતા અને ચોખવટ કરવી અત્યંત આવશ્યક છે. તો જ આ સુધારાનો મતલબ રહેશે. બાકી આ સુધારાનો કોઈ મતલબ રહેવાનો નથી. કારણ કે તમને બતાવવામાં આવશે કે અહીંયા ફક્ત 1 વર્ષ નથી કહ્યું. ભાઈ તમે કહો છો કે 1 વર્ષમાં કોઈ નોંધ પડી નથી, પણ કે તમને જ બતાવશે કે 1 વર્ષ ક્યાં લખ્યું છે. આમાં તો એવું લખ્યું છે કે 1 વર્ષ કે તેથી વધુ મુદત માટે. તો તમારે તો 2 વર્ષમાં નોંધ પડેલી છે. 1 વર્ષ કે તેથી વધુ મુદત માટે એ બીજા એની અંદર નોંધ પડી જાય. તમારે 135D વગર નહીં થાય. એટલે આ બાબત આની અંદર છે. બીજું, હકપત્રકમાં જે તમામ વ્યક્તિઓના નામ જણાય છે તેમણે વેચાણ કર્યું હોય, એટલે કે વેચાણ દસ્તાવેજમાં બધાની સહી હોવી જરૂરી છે. આ બાબત અંદર લીધી છે તો જ એ દિવસે મંજૂર થશે. પણ મિત્રો, અગાઉ તારીખ 21/3/2025 રોજ એક વણ વેચાયેલી જમીન બાબતે વેચાણ દસ્તાવેજની જે એન્ટ્રીઓ નામંજૂર કરતા હતા કે ભાઈ આ દસ્તાવેજની અંદર તમામની સહીઓ ના હોવાથી નોંધ નામંજૂર, તો એ બાબતે તારીખ 21/3/2025 રોજ એક પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે. અને એ પરિપત્ર મુજબ સહમાલિક દ્વારા થતી તબદીલીના દસ્તાવેજની નોંધણી બાબતનો એક પરિપત્ર હતો. અને જ્યારે કોઈ વ્યક્તિ 7/12ની અંદર નામ ધારણ કરતી હોય અને બીજા પણ બધા પણ હોય એના સહમાલિકો, તો જે વ્યક્તિ પોતાના હિસ્સાની જમીનનું જ દસ્તાવેજ કરતો હોય તો એ વ્યક્તિ અન્ય સહ ખાતેદારોની સહી વગર પણ દસ્તાવેજ કરે તો પણ એ દસ્તાવેજ થઈ શકે એવો આ 31/3/25નો પરિપત્ર છે. તો આ સુધારો એ પરિપત્રને ખતમ કરી દે છે. જો આ પરિપત્રના અમલ મુજબ તમે પોતાના જ હિસ્સાનું કોઈ વ્યક્તિ વેચાણ કરતો હશે, દાખલા તરીકે 4 નામ છે તો 1/4 એટલે 25મા ભાગની જમીનનું 4 વીઘા જમીન છે અને 4 નામ છે, તો 1 વીઘું જમીન કોઈ વ્યક્તિ વેચતો હશે તો અન્ય સહિસ્સેદારોની સહીની જરૂર નથી એવું તારીખ 31/3/25નો પરિપત્ર કહે છે. 62 પરિપત્રમાં શું હતું કે તમારે આખી જમીનનું ખૂંટ વર્ણન બતાવવાનું હતું અને એ પરિપત્રની અંદર બતાવેલી બીજી જ જોગવાઈનું પાલન કરવાનું હતું. તમે એ બધું જ પાલન કરી અને એ દસ્તાવેજ તમે કર્યો, એમાં 3ની સહી લેવામાં આવી નથી, તો એ તમારો દસ્તાવેજ ઓલરેડી કાયદેસરનો જ છે. પણ આ સુધારા મુજબ તમારી નોંધ છે ને એ દિવસે મંજૂર રહી જાય. તમારો દસ્તાવેજ ભલે કાયદેસર રહે, કારણ કે આ સુધારા મુજબ દસ્તાવેજમાં તમામની સહીઓ જરૂરી છે. તમારી જમીન વેચવી છે પણ 3 જણ ના પાડે છે ઊંધું બોલીને કે આને હેરાન કરો, સહીઓ નથી કરવી. પણ આ પરિપત્રથી અને ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટની કલમ 44-47ને એને ધ્યાને લેતા કોઈ પણ એ સહિસ્સેદાર પોતાની જમીનનું વેચાણ કરી શકે છે, પોતાના હિસ્સાની જમીનનું, એમાં બીજાની સહીની જરૂર નથી. તો આ કાયદેસરનો દસ્તાવેજ હોવા છતાં તમારી નોંધ એ જ દિવસે મંજૂર થાય એવું ના પણ બને, કારણ કે આ જોગવાઈ આની અંદર ઉમેરવામાં આવી છે. મિત્રો, તો મારી દ્રષ્ટિએ આ 21/3/2025ના પરિપત્રનું જે જોગવાઈ છે એનું પાલન કરવા જાય તો નોંધ નામંજૂર થાય એવો પ્રસંગ બની શકે છે. મિત્રો, તો આ જે 135Dની અંદર જે સુધારો આવી રહ્યો છે એની મેં તમને ટૂંકમાં માહિતી આપી. એટલે આપણે સરકારને વિનંતી કરીએ કે આ 1 વર્ષ કે તેથી વધુ મુદત એ શબ્દ ઉપર થોડું ફોકસ કરે અને એની સ્પષ્ટતા કરવામાં આવે. અને જે બધાની સહીઓનું બાબત છે એ 21/3/2025ના પરિપત્રને ધ્યાને લઈ અને એ જોગવાઈની અંદર પણ જે જમીન વેચે છે સહિસ્સેદાર એને ઓછી મુશ્કેલી પડે અને સરળતાથી આ નોંધ ત્વરિત રીતે મંજૂર થાય એવી કોઈ વચ્ચેનો રસ્તો કાઢે
એવી આપણે સરકારને વિનંતી કરીએ છીએ મિત્રો. તો આ હતી આ નવો જે 135 દીની નોટિસ બાબતે જે નવો સુધારો આવી રહ્યો છે એની બાબત. મિત્રો, આપણી આ ચેનલ અશોક ડાભી એડવોકેટને જો આપણે સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરો. બાજુનું બેલ આઇકોનનું બટન દબાવો કે જેથી નવા વિડીયોની માહિતી આપણા સુધી તરત પહોંચે. આ આપને મૂંઝવતા પ્રશ્નોના જવાબ આપણે દરરોજ સાંજે 6 થી 7ના સમયગાળા દરમિયાન આપીએ છીએ. તો એ સમયની અંદર ફોન કરો. ફોન નંબર આપણા થંબનેલ ઉપર મૂકેલો છે. અને તમારા મિત્રોને પણ કહો કે આ ચેનલ આપણી સબસ્ક્રાઇબ કરે. આપણા વિડીયો ફેસબુક ઉપર, મારા ફેસબુક પેજ ઉપર પણ છે અને મારા ઇન્સ્ટાગ્રામ ઉપર પણ છે. ત્યાં પણ આપ જઈને એને જોઈ શકો છો. તો આજના વિડીયોની અંદર આટલું જ. નવા વિષય સાથે આપણે ફરી મળીએ છીએ. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.